સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ ફંડામેન્ટલ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. પ્રશ્ન નંબર 1. સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પ્રસ્થાપિત, બી વિસ્થાપિત, સી ચોક્કસ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રસ્થાપિત. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો. માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પુત્રી, બી પુત્ર, સી પુત્ર બંને અને ડી કોઈ પણ નહીં. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પુત્રી. પ્રશ્ન નંબર 3. વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ એકપક્ષીય રીતે, બી સર્વસંમતિથી, સી કુટુંબના વડા દ્વારા અને ડી માતા દ્વારા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સર્વસંમતિથી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો. સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાઈ? એનો 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ ઈસવીસન 1954માં, બી ઈસવીસન 1956માં, સી ઈસવીસન 1958માં અને ડી ઈસવીસન 1961માં. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન 1954માં. પ્રશ્ન નંબર 5. સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તરીકે કોણ ઓળખાવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જોન્સન, બી ઓકબર્ન, સી મેકાઈવર અને પેજ અને ડી સોરોકિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મેકાઈવર અને પેજ. પ્રશ્ન નંબર 6. કોના મતે સામાજિક સંસ્થા અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ મેકાઈવર અને પેજ, બી ડૉક્ટર ધુએ, સી એમ.એન. શ્રીનિવાસ અને ડી જોન્સન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જોન્સન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો. કોના મતે કુટુંબ અને બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મેકાઈવર અને પેજ, બી સોરોકિન, સી ઓકબર્ન અને ડી કિંગ્સલે ડેવિસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓકબર્ન. પ્રશ્ન નંબર 8. કયા ધર્મમાં લગ્નનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ફરજોનું પાલન કરવાનો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પારસી, બી હિન્દુ, સી શીખ અને ડી ઇસ્લામ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી હિન્દુ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો. કયા લગ્ન પ્રકારમાં મહિલા અથવા પુરુષ એક સમયે એક પુરુષ અથવા એક મહિલા સાથે લગ્ન કરી શકે છે? એનો સાચા 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ એક સાથી લગ્ન, બી સમૂહ લગ્ન, સી બહુસાથી લગ્ન અને ડી બહુપત્નીત્વ લગ્ન. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એક સાથી લગ્ન. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો. કયા લગ્ન પ્રકારમાં મહિલાને એક સાથે એકથી વધુ પતિ હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ભગીની બહુપત્નીત્વ લગ્ન, બી બહુપતિત્વ લગ્ન, સી અભગીની બહુપત્નીત્વ લગ્ન અને સી ડી બહુપત્નીત્વ લગ્ન. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી બી બહુપતિત્વ લગ્ન. પ્રશ્ન નંબર 11. કયા લગ્ન પ્રકારમાં પુરુષને એક સાથે એકથી વધુ પત્નીઓ હોય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ બહુપતિત્વ લગ્ન, બી ભ્રાતૃપતિત્વ લગ્ન, સી બહુપત્નીત્વ લગ્ન અને ડી અભ્રાતૃપતિત્વ લગ્ન. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બહુપત્નીત્વ લગ્ન. પ્રશ્ન નંબર 12. સમાજમાં ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો પુરુષ તેનાથી નિમ્ન ગણાતી જ્ઞાતિની મહિલા સાથે લગ્ન કરે તો તે કયા પ્રકારના લગ્ન કહેવાય? તેના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ અંત લગ્ન, બી બહિ લગ્ન, સી અનુલોમ લગ્ન અને ડી પ્રતિલોમ લગ્ન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અનુલોમ લગ્ન. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો.
પતિના અવસાન બાદ પત્ની પોતાના મૃત પતિના નાના ભાઈ અથવા દિયર સાથે પુનઃ લગ્ન કરે તે કયા પ્રકારના લગ્ન કહેવાય? આ 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ દિયર વટુ, બી સાળી વટુ, ડી સી જેઠ વટુ અને ડી પિતરાઈ લગ્ન. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દિયર વટુ. પ્રશ્ન નંબર 14: કયા સમાજમાં લગ્ન એક ગણાય છે? એના 4 વિકલ્પ છે. એ ઇસ્લામ, બી પારસી, સી હિન્દુ અને ડી ખ્રિસ્તી. સાચો જવાબ છે વિદ્યાર્થીઓ સી હિન્દુ. પ્રશ્ન નંબર 15: કોના મત મુજબ જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંત લગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો: એ સોરોકિન, બી ડૉક્ટર ધુએ, સી મેકાઈવર અને પેજ અને ડી એમ.એન. શ્રીનિવાસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસ. પ્રશ્ન નંબર 16: જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોને દર્શાવ્યા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મેકાઈવર અને પેજ, બી ડૉક્ટર ધુએ, સી એમ.એન. શ્રીનિવાસ અને ડી સોરોકિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડૉક્ટર ધુએ. પ્રશ્ન નંબર 17: સામાજિક વર્ગનો સંબંધ શેની સાથે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ જીવનશૈલી, બી લગ્ન, સી શુદ્ધિ અને અશુદ્ધિ અને ડી જ્ઞાતિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જીવનશૈલી. પ્રશ્ન નંબર: જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અવનવા વિડીયો જોવા માટે. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 7 સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ, રિસર્ચ મેથડ્સ ઇન સોશિયોલોજી. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન 1: સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એક રેડમેન અને મોરી, બી હર્બર્ટ સ્પેન્સર, સી પોલિન યંગ અને ડી સ્ટીફન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પોલિન યંગ. પ્રશ્ન નંબર 2: બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મિશ્ર પ્રશ્નાવલી, બી ચિત્રાત્મક પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી પ્રતિબંધિત પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચિત્રાત્મક પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 3: સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ મેલિનોવસ્કી, બી પોલિન યંગ, સી ગુડ અને હર્ટ અને ડી લિન્ડબેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લિન્ડબેન. પ્રશ્ન નંબર 4: કોના મતે નવું જ્ઞાન મેળવનાર પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ રેડમેન અને મોરી, બી પ્રોફેસર ગોપાલ, સી પોલિન યંગ અને ડી ડેનિસ અને સ્ટીફન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રેડમન અને મોરી. પ્રશ્ન નંબર 5: સામાજિક સંશોધનનો અંતિમ હેતુ કયો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો, બી વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો, સી હકીકતોની શોધ અને ચકાસણી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવા. પ્રશ્ન નંબર 6: સામાજિક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ઉપકલ્પનાનું નિર્માણ, બી સંશોધનના તારણો અને સામાન્યકરણ, સી સંશોધન વિષયની પસંદગી અને ડી સંશોધન આયોજન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સંશોધન વિષયની પસંદગી. પ્રશ્ન નંબર 7: સામાજિક સંશોધનનું અંતિમ સોપાન કયું છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ માહિતીનું એકત્રીકરણ, બી સંશોધન વિષયની પસંદગી, સી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિઓની પસંદગી, ડી સંશોધન
ના તારણો અને સામાન્યકરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, સંશોધનના તારણો અને સામાન્યકરણ. પ્રશ્ન નંબર 8, પ્રશ્નરૂપ વિધાન એટલે શું? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ઉપકલ્પના, બી આયોજન, સી નિરીક્ષણ અને ડી વૈજ્ઞાનિક સિદ્ધાંત. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઉપકલ્પના. પ્રશ્ન નંબર 9, તારણોની જેમ રજૂઆત કરવામાં આવે તેને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ નિદર્શન સર્વેક્ષણ, બી ઉત્કલ્પના, સી સંશોધન અહેવાલ અને ડી વૈજ્ઞાનિક સિદ્ધાંત. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સંશોધન અહેવાલ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, સામાન્યકરણમાંથી શું અસ્તિત્વમાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ આયોજન, બી સિદ્ધાંતો, સી સંશોધન અહેવાલ અને ડી ઉત્કલ્પના. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિદ્ધાંતો. પ્રશ્ન 11, માહિતી એકત્રીકરણની અતિ લોકપ્રિય પદ્ધતિ કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વ્યક્તિ તપાસ પદ્ધતિ, બી સર્વેક્ષણ પદ્ધતિ, સી ઐતિહાસિક પદ્ધતિ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સર્વેક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 12, સમાજ જીવનને લગતી માહિતી એકત્ર કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવાય? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ઉપકલ્પના, બી સંશોધન, સી સિદ્ધાંત અને ડી સર્વેક્ષણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સર્વેક્ષણ. પ્રશ્ન 13, સૈદ્ધાંતિક હેતુ માટે કરવામાં આવેલા સર્વેક્ષણને શું કહે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વિશ્લેષણાત્મક સર્વેક્ષણ, બી નિદર્શન સર્વેક્ષણ, સી વર્ણનાત્મક સર્વેક્ષણ અને ડી સમષ્ટિ સર્વેક્ષણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિશ્લેષણાત્મક સર્વેક્ષણ. પ્રશ્ન નંબર 14, કોના મતે મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. રેડમન અને મોરી, બી પોલિંગ યંગ, સી ડેનિસ સ્ટીફન અને ડી લીન્ડબેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડેનિસ અને સ્ટીફન. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, કોના મતે પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોનો ઉત્તરો મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ડેનિસ અને સ્ટીફન, બી ગુડ અને હટ, સી પોલિંગ યંગ અને ડી રેડમન અને મોરી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગુડ અને હટ. પ્રશ્ન નંબર 16, હા, ના કે ખબર નથી આ પ્રકારની ઉત્તરવાળી પ્રશ્નાવલી કઈ છે? એનો 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ પ્રત્યક્ષ પ્રશ્નાવલી, બી મુક્ત જવાબી પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી પ્રતિબંધિત પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રતિબંધિત પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 17, ઉત્તરદાતાને પ્રશ્નોના ઉત્તરો પોતાના શબ્દોમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર આપવાની છૂટ હોય તેવી પ્રશ્નાવલી કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પ્રતિબંધિત પ્રશ્નાવલી, બી પ્રતિબંધિત પ્રશ્નાવલી, સી પ્રત્યક્ષ પ્રશ્નાવલી અને ડી પરોક્ષ પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અપ્રતિબંધિત પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 18, કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ પ્રશ્નોના ઉત્તરો વિકલ્પના સ્વરૂપમાં આપવાના હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મુક્ત જવાબી પ્રશ્નાવલી, બી પ્રતિબંધિત પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી પ્રત્યક્ષ પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રતિબંધિત પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 19, કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ આપેલા પ્રશ્નો સાથે સંમતિ કે અસંમતિ દર્શાવવાની હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પ્રત્યક્ષ પ્રશ્નાવલી, બી પરોક્ષ પ્રશ્નાવલી, સી વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી અને ડી મુક્ત જવાબી પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 20, કઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછવા પાછળનો સંશોધનનો શું હેતુ છે તે ઉત્તરદાતા સમજી શકે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પરોક્ષ પ્રશ્નાવલી, બી મુક્ત જવાબી પ્રશ્નાવલી, સી પ્રતિબંધિત પ્રશ્નાવલી અને ડી પ્રત્યક્ષ પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રત્યક્ષ પ્રશ્નાવલી.
પ્રશ્ન નંબર 21, કઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછવા પાછળનો સંશોધકનો શું હેતુ છે તે ઉત્તરદાતા સ્પષ્ટ રીતે સમજી શકતા નથી. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પ્રત્યક્ષ પ્રશ્નાવલી, બી વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી, સી પરોક્ષ પ્રશ્નાવલી અને ડી મુક્ત જવાબી પ્રશ્નાવલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પરોક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 22, કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાને સંદિગ્ધ ચિત્રો દર્શાવીને પ્રશ્નો પૂછવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ચિત્રાત્મક પ્રશ્નાવલી, બી પરોક્ષ પ્રશ્નાવલી, સી મિશ્ર પ્રશ્નાવલી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પરોક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 23, વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાને કોઈ અધૂરું વાક્ય આપીને તેને પૂર્ણ કરવાની કહેવામાં આવે છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પરોક્ષ પ્રશ્નાવલી, બી મિશ્ર પ્રશ્નાવલી, સી ચિત્રાત્મક પ્રશ્નાવલી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પરોક્ષ પ્રશ્નાવલી. પ્રશ્ન નંબર 24, કોના મતે નિરીક્ષણ એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ લિન્ડબેન, બી મેલિનોવસ્કી, સી પ્રોફેસર ગોપાલ અને ડી પોલિન યંગ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પોલિન યંગ. પ્રશ્ન નંબર 25, વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં સૌ પ્રથમ વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો હતો? એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ પ્રોફેસર ગોપાલ, બી હર્બર્ટ સ્પેન્સર, સી પોલિન યંગ અને ડી લિન્ડમેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 26, વ્યક્તિ તપાસ પદ્ધતિમાં કયા પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સંખ્યાત્મક માહિતી, બી ચિત્રાત્મક માહિતી, સી ગુણાત્મક માહિતી અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુણાત્મક માહિતી. પ્રશ્ન નંબર 27, કોના મતે વ્યક્તિ તપાસ પદ્ધતિ ગુણાત્મક વિશ્લેષણનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિ, પરિસ્થિતિ કે સંસ્થાનું ધ્યાનપૂર્વકનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ બિસેન્જ અને બિસેન્જ, બી રેડમેન અને મોરી, સી ગુડ અને હટ અને ડી ડેનિસ અને સ્ટીફન. એનો સાચો જવાબ છે મિત્રો એ બિસેન્જ અને બિસેન્જ. પ્રશ્ન નંબર 28, સંશોધનની કઈ પદ્ધતિમાં સામાજિક એકમ અને સામાજિક વાતાવરણ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સર્વેક્ષણ પદ્ધતિ, બી વ્યક્તિગત તપાસ પદ્ધતિ, સી ઐતિહાસિક પદ્ધતિ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વ્યક્તિ તપાસ પદ્ધતિ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધન્યવાદ. સમાજશાસ્ત્ર ધોરણ 11, પ્રકરણ 8, પર્યાવરણ અને સમાજ, એન્વાયરમેન્ટ એન્ડ સોસાયટી. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ અગ્નિ, બી સેટેલાઇટ, સી વાયુ અને ડી પૃથ્વી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સેટેલાઇટ. પ્રશ્ન નંબર 2, સામાજિક રીત રિવાજોનો સમાવેશ કયા પ્રકારના પર્યાવરણમાં થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ પ્રાકૃતિક પર્યાવરણમાં, બી ભૌગોલિક પર્યાવરણ, સી આર્થિક પર્યાવરણ, ડી સાંસ્કૃતિક પર્યાવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સાંસ્કૃતિક પર્યાવરણ. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો ઉદ્યોગ માટી સાથે સંકળાયેલો નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ શણ, બી નાળિયેરી, સી સૂતર અને ડી ડેરી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો
ડી ડેરી. પ્રશ્ન નંબર 4, વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? એનો 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ 22 એપ્રિલ, બી 21 માર્ચ, સી 22 માર્ચ અને ડી 5 જૂન. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. પ્રશ્ન 5, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો છે આપણે. એ 23 માર્ચે, બી 22 માર્ચ, સી 21 માર્ચ અને ડી 22 એપ્રિલ. હવે એનો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો સી 21 માર્ચ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? એનો સાચો 4 વિકલ્પ વિદ્યાર્થીઓ. એ વિશ્વ હવામાન દિન, બી વિશ્વ જળ દિન, સી વિશ્વ વન દિન અને ડી વિશ્વ ધરતી દિન. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વિશ્વ ધરતી દિન આપણે 22 એપ્રિલે ઉજવીએ છીએ. પ્રશ્ન 7, સૃષ્ટિનું સર્જન કરનારું તત્વ કયું છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સર્જક, બી સંચાલક, સી સંહારક અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સર્જક. પ્રશ્ન 8, સૃષ્ટિનું સંચાલન કરનારું તત્વ કયું છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સંહારક, બી સર્જક, સી સંચાલક અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સંચાલક. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિનું વિનાશ કરનારું તત્વ કયું છે? એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સંચાલક, બી સંહારક, સી સર્જક અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સંહારક. સૃષ્ટિનો વિનાશ કરનારું તત્વ સંહારક છે. પ્રશ્ન નંબર 10, પ્રથમ સજીવની ઉત્પત્તિ શામાંથી થઈ હતી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ અગ્નિ, બી વાયુ, સી આકાશ અને ડી જળ. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જળ. પ્રશ્ન નંબર 11, પ્રકાશ સંશ્લેષણ માટે કયું વાયુ જરૂરી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 12, કયા આવરણમાં કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ મૃદાવરણ, બી જલાવરણ, સી જૈવિક આવરણ અને ડી વાતાવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મૃદાવરણ. પ્રશ્ન નંબર 13, પર્યાવરણના કયા ઘટકોમાં જીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વાતાવરણ, બી મૃદાવરણ, સી જૈવિક આવરણ અને ડી જલાવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જૈવિક આવરણ. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર કેટલા ડેસિબલ છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ 125 ડીબી, બી 55 ડીબી, સી 200 ડીબી અને ડી 225 ડીબી. હવે એનો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ 125 ડીબી. પ્રશ્ન નંબર 15, કેટલા રેમથી વધારે માત્રામાં કિરણોત્સર્ગથી ચેતાતંત્રને નુકસાન થાય છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ 125 રેમ કે તેથી વધુ, બી 400 રેમ કે તેથી વધુ, સી 1000 રેમ કે તેથી વધુ અને ડી 500 રેમ કે તેથી વધુ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી 500 રેમ કે તેથી વધુ. પ્રશ્ન નંબર 16, કોના મત મુજબ જો વર્તમાન દરથી તાપમાન વધ્યા કરશે તો ઈસવીસન 2026થી 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસની વૃદ્ધિ થશે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ લેન્ડિન્સ, બી માર્કન્યુ, સી ઓર્ગમન અને નિમકોફ અને ડી મેકાઈવર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી માર્કન્યુ. પ્રશ્ન નંબર 17, વિશ્વ જળ દિન ક્યારે ઉજવવામાં આવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 22 માર્ચ, બી 21 માર્ચ, સી 5 જૂન અને ડી 22 એપ્રિલ.
એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 22 માર્ચે વિશ્વ જળ દિન ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 18 વિશ્વ હવામાન દિન ક્યારે ઉજવવામાં આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ 22 એપ્રિલ, બી 22 માર્ચ, સી 23 માર્ચ અને ડી 21 માર્ચ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 23 માર્ચ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. એજ્યુકેશનને લગતા, રમતગમતને લગતા વિડીયો આપને આ ચેનલમાં જોવા માટે મળશે.